चलो बेटा आज આપણે एनसीईआरटी પરના બાષ્પ દબાણને લગતા દાખલાઓ જોવાના છે। તો એના અંદર આપણે પહેલા કોયડો 1.11 જોઈ લઈએ 1.11। જો રકમ આપણને શું કહે છે, પ્રોટીનનું 200 સેન્ટીમીટર ઘનને કહેવાય ml, બરાબર। યસ, જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે। 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ આપણને બતાવે છે 2.57 × 10⁻³ બાર। અભિસરણ દબાણ આપણને બારમાં લખીને આપે છે। તો હવે કહે છે પ્રોટીનનું મોલાર દળ ગણો। આપણે કહે છે પ્રોટીનનું મોલાર દળ ગણો, બરાબર। મેં તમને કહ્યું હતું, આ ટાઈપનો એક દાખલો મેં કરાયો હતો કે જો આપણને અભિસરણ દબાણ આપેલું હોય ને મોલાર દળ શોધવું હોય તો બોલો આપણી પાસે સૂત્ર કયું છે, પાઈ = બોલો WRT/mv। આના અંદર આપણે આર સામે લઈએ છીએ 12 લિટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ। કારણ કે આપણી પાસે અભિસરણ દબાણ સામા છે 12 માં છે, એટલા માટે જો હું આને 12 લીટરમાં લઈશ તો મારે કદ સામે લેવું પડશે લીટરમાં, ઓબ્વિયસલી, બરાબર। તો ચલો કિંમતો મૂકી દઈએ। યસ, બોલો મને પાઈ કેટલું લખીને આપેલું છે મને બતાવો અંદર। 2.57 × 10⁻³ ઓકે। યસ, મારે બોલો વજન કેટલું લખીને આપે છે મને 1.26, પ્રોટીન છે 1.26 ગ્રામ। બોલો આર ની કિંમત 8.314 × 10⁻², 12 લીટરમાં। અને તાપમાન કેટલું લખીને આપે છે આપણને, યસ કેલ્વિનમાં જ જોઈશે હો ને, તાપમાન કેલ્વિનમાં લખીને આપે છે। યસ, કેટલું લખીને આપે છે 300। યસ, તો ચલો 300 અહીંયા મૂકી દઈએ અપોન, ચલો અણુભાર મારે શોધવાનો છે, એમને રાખો। હવે કદ, આ કદ લીટરમાં જ જોઈએ આપણને, અહીંયા લખીને આપે છે 200 સેન્ટીમીટર ઘન એટલે કે 200 ml। અહીંયા ml નહીં ચાલે, અને જો ભૂલથી મેં ml મૂકી દીધું તો આપણે શું કરીશું, ડિવાઈડ બાય 1000, એનો મતલબ મલ્ટીપ્લાય 1000 થઈ જશે। તો ચલો આપણે અહીંયા 0.2 મૂકી દઈએ છીએ, કારણ કે 200 ml એટલે 0.2 લીટર। ચલો મેં મૂકી દીધો। હવે આમાંથી અણુભારને કરતા બનાવી દો। ચલો બોલો અણુભારને કરતા બનાવવાથી શું જવાબ આવશે, જવાબ બતાવી દો। અણુભારને કરતા બનાવો, બરાબર। યસ, અને આ આખા ભાગને છેદમાં લઈ જાઓ। યસ, 6.110⁻⁴ એનો મતલબ 6001 કેટલો 61,140 આટલા યુ આવશે। આમે અણુભાર જે છે પ્રોટીનના બહુ મોટા હોય। યસ, આટલો અણુભાર આવશે। ચલો બરાબર। યસ, થોડા નોટ આઉટ કરી લો આને। આ કયો હતો આપણો કોયડો, યસ 1.11 હતો। તો ચલો બેટા હવે ઇન્ટેક્સ 1.12 જોઈ લઈએ। જો રકમ શું કહે છે, 37 સેલ્સિયસ તાપમાને 450 ml પાણીમાં 185,000 મોલાર દળ ધરાવતા એક પોલિમરના 1 ગ્રામને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ શોધવાનું કહે છે, બરાબર। તો ચલો પાઈનું આપણું સૂત્ર શું છે, તો પાઈ = WRT/mv આ રહ્યું। બસ આમાંથી આપણે પાઈ શોધી લઈએ। હવે આપણે પાઈ કયા એકમમાં લાવો છે એ પ્રમાણે તમારે આર નું મૂલ્ય મૂકવાનું રહેશે। ચલો પાઈ મારે લાવો છે 12 માં, તો આર ની કિંમત 12 માં મૂકજો। ચલો ડબલ્યુ કેટલું કહે છે આપણને, બોલો કેટલું વજન 1 ગ્રામ। યસ, તો 1 ગ્રામ। આર ની કિંમત આપણે 8.314 × 10⁻², 12 લીટરમાં મૂકી દઈએ છો કે। યસ, ચલો તાપમાન કેટલું આપણને લખીને આપે છે, યસ 37 સેલ્સિયસ। તો બેટા કેલ્વિનમાં મૂકવું પડશે, કારણ કે આર ની કિંમત આપણે કેલ્વિનમાં રાખીએ છીએ। તો બોલો 37 સેલ્સિયસ એટલે 37 + 273 કેટલું થઈ જાય 310 અપોન, ચલો એમ અણુભાર, બરાબર। અણુભાર આપણને કેટલું બતાવે છે 185,000, અને કદ કેટલું બતાવે છે બોલો કેટલું 450 ml બતાવે છે, તો લીટરમાં ફેરવી દઈએ। યસ, ચાલો બોલો સિમ્પ્લિફાઈ કરો, જવાબ શું આવશે 0.020 30 0.
ગુણ્યા 10 - 2. ઓકે, તો હું આવું લખી દઉં, ચાલી જશે. તો 3 ગુણ્યા 10 - 4, 3 ગુણ્યા 10 - 4 આટલા આવી ગયા 12 3 ગુણ્યા 10 - 4. આપણને કોઈ એકમ તો નથી કહ્યું ને કે ભાઈ પાસ્કલમાં ફેરવો કે આમાં ફેરવો, ના નથી કહ્યું. બસ આ જવાબ આવી ગયો. બરાબર, જવાબ આવી ગયો. ચલો, કદાચ તમને આ પાસ્કલમાં માંગ્યું તો શું થાય? બોલો 1 બાર = કેટલા પાસ્કલ? બોલો 1 બાર = કેટલા પાસ્કલ? 10⁵ પાસ્કલ થઈ જાય. બરાબર, તો જો પાસ્કલમાં પૂછ્યું તો 12 ની જગ્યાએ 10⁵ મૂકી દો તો સીધો 30 આવી જાય પાસ્કલ. આવી જાય ને? યસ. તો ઘણી વખતે આપણને કહી દે છે કે ભાઈ પાસ્કલમાં જવાબ આપો. બરાબર, તો આપણે કરી લઈશું એ વખતે. ચલો, નોટ આઉટ કરી લો. ચાલો બેટા, હવે જો સ્વાધ્યાય 1.22 ચેક કરીએ. જો રકમ કંઈક આવી છે, 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું, એનો મતલબ તેના એટલે 1 લીટર. ઓકે, અહીંયા 1 લીટર લખવાનું ભૂલી ગયો છે. રકમમાં 1 લીટર લખી દો. રકમમાં 1 લીટર લખવાનું ભૂલી ગયો છે. 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા 1 લીટર દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર જોવા મળે છે. ઓકે, 36 ગ્રામ ગ્લુકોઝનું 1 લીટર જે દ્રાવણ બનાવેલું છે એનું અભિસરણ દબાણ કેટલું છે? 4.98 બાર. હવે કહે છે તે જ તાપમાન, એટલે તાપમાન કોન્સ્ટન્ટ, કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ જો 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી હશે? બરાબર, તો આપણને ખબર છે નિયત તાપમાને આપણે શું લખીએ છીએ? બોલો, નિયત તાપમાને શું લખીએ છીએ? યસ. બોલો, આ કયો છે સ્વાધ્યાયનો? 1.22 છે ને? ઓકે, ચાલો મને બતાવો. પાઈ = શું હોય છે? CRT. તાપમાન નિયત, R અચળ હોય છે તો પાઈ ચલે છે, C હોય છે. બરાબર, તો હું કહી શકું ભાઈ π1/π2 બોલો શું લખાય? C1/C2. હા, હવે આપણને પહેલું કહે છે, પહેલી કન્ડિશન કહે છે કે ભાઈ 36 ગ્રામ ગ્લુકોઝને 1 લીટર પાણીમાં ઓગાળેલું છે. આનો મતલબ બોલો સાંદ્રતા કેટલી થાય? તો આપણે કહીશું વજન ઉપર, નીચે આપણે એનો અણુભાર લખીએ, ગ્લુકોઝને 180 અને 1 લીટર. બોલો કેટલું આવે? 0.4. હે ને? એટલું થાય છે. કરજો. 0.2 થાય છે. 0.2 આટલા મોલાર. તેનો મતલબ એ છે કે જ્યારે 0.2 મોલાર સાંદ્રતા છે ત્યારે અભિસરણ દબાણ આપણને કેટલું બતાવે છે? 4.98 બાર બતાવે છે. બરાબર, જ્યારે સાંદ્રતા 0.2 મોલાર ત્યારે અભિસરણ દબાણ 4.98 બાર બતાવે છે. હવે કહે છે કે જો અભિસરણ દબાણ બદલાઈને 1.52 બાર થાય તો સાંદ્રતા કેટલી? યસ, કરી શકીએ છીએ નિયત તાપમાન હોવાને કારણે. ચાલો કિંમત મુકાવી દો. બોલો પહેલા, બોલો π1 કેટલું બતાવે છે? 4.98. બરાબર, યસ. અને π2 1.52. યસ. સાંદ્રતા પહેલા શરૂઆતમાં 0.2, C2 શોધવાની છે. ચલો C2 ને કરતા બનાવી દો. બોલો C2 = શું થઈ જશે? બોલો C2 = શું થઈ જશે? તો C2 = થઈ જશે 0.2. યસ, 0.2 × 1.52 / 4.98 કરો. કેટલું આવે છે? 0.0610 આટલા બાર. ચાલો, બરાબર. યસ, લખી દેજો. બંધ કરી નાખો.